નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ 29 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, શું વરસાદની સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને કઈ સિસ્ટમ એવી સક્રિય છે જે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ આપી શકશે, તમામ પ્રકારની સિસ્ટમ અને વરસાદ કેટલો પડી શકે છે, ભારે, મધ્યમ કે અતિ ભારે વરસાદ પડી શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। સૌપ્રથમ વાત કરીએ તો ભારત અને ગુજરાત અને તેની આસપાસ બનેલી વરસાદની સિસ્ટમની અત્યારે બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશન સક્રિય થઈ રહ્યું છે, જે અરબી સમુદ્રના પવનો અને બંગાળની ખાડીના પવનો પણ મિક્સ થશે, જેના લીધે થઈને એક ચક્રવાત સામાન્ય સર્જાઈ શકે છે। એટલે મધ્યમ સ્તરનું ડીપ ડિપ્રેશન સર્જાશે, જેના લીધે થઈને દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતને તેની ઝાઝી અસર થશે અને જોરદાર વરસાદ થશે। બીજી તરફ આ સિસ્ટમને કારણે થોડી આંશિક અસર ગુજરાતને પણ થવાની છે। હવે બીજી સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાન અને પાકિસ્તાન તરફની જે બોર્ડરીય વિસ્તારો છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબી સમુદ્રના ભાગો કે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય છે તેમાં પણ એક નબળું સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે। એટલે એક સાથે એક કરતાં વધુ સિસ્ટમો સક્રિય હોવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે। મહત્વનું છે કે અત્યારે મિત્રો ગુજરાતમાં જે એવરેજ વરસાદનું પ્રમાણ છે એ 53% આસપાસ નોંધાઈ ગયું છે। ગત અઠવાડિયામાં આપણને જે વરસાદ મળ્યો તેણે જે આંકડા છે એ બદલી નાખ્યા છે, એટલે આપણને ગુજરાતમાં 100%માંથી 53%ની આસપાસ વરસાદ મળી ગયો છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો આજે તારીખ 29 જુલાઈ, આવતીકાલે તારીખ 30 જુલાઈ, તો 25થી વધુ જિલ્લામાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે। 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના હજુ ભાગોમાં મધ્યમ વરસાદ આજે પણ જોવા મળી શકે છે। તારીખ 30 જુલાઈ અને 1 ઓગસ્ટની વાત કરીએ તો ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને 30 જુલાઈએ વરસાદ સારો થશે અને વધારે પણ નોંધપાત્ર નોંધાવાનો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। તારીખ 1 થી 4 ઓગસ્ટની પણ વાત કરી દઈએ તો સૌથી વધુ અસર એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે। જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ ઉપરાંત કચ્છના પણ અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। એકંદરે મિત્રો આગામી અઠવાડિયું ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। આપણે જે વિસ્તારો નથી જણાવ્યા તેમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે। એટલે એકંદરે ગુજરાત ઉપર એક વરસાદી વાદળો છે, લો ક્લાઉડ ફોર્મેશન છે, અરબી સમુદ્રનો ભેજ મળી રહ્યો છે, અરબી સમુદ્રના ઘણા બધા વિસ્તારો આપણને એક પ્રભાવિત કરી રહ્યા છે, જેના ભાગરૂપે થઈને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે। મહત્વનું છે કે મિત્રો ગુજરાતમાં ચોક્કસથી હજુ પણ આગામી દિવસોમાં સારો વરસાદ થશે અને અત્યારે જે 53% વરસાદ છે આગામી અઠવાડિયામાં એ વરસાદ 55થી લઈને 60%ની ઉપર ચાલ્યો જાય તો નવાઈની વાત નહીં। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી ચોક્કસથી આપજો। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।